નમસ્કાર શ્રોતા મિત્રો, આપણી શ્રેણી આર્થિક સાક્ષરતા એટલે કે ફાઇનાન્શિયલ લિટરસી, એમાં આજે આપણે ડૉક્ટર મૌલિન શાહ સાથે વાત કરવાના છીએ. મૌલિન બી ઘણા વર્ષોથી ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં એની સાથે જોડાયેલા છે, એના એકેડેમિક્સમાં જોડાયેલા છે. મૌલિન, રેડિયો એલ્જામાં આપનું સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. મ્યુચ્યુઅલ ફંડ વિશે આજે આપણે વાત કરવાની છે. તો તમારી દ્રષ્ટિએ સામાન્ય ભાષામાં મ્યુચ્યુઅલ ફંડને તમે કેવી રીતે વર્ણવો? ઓકે, જયેશભાઈ, હું એ વાત કરું તમારી સાથે કે ભાઈ, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે વાત કરીએ છીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણકાર છે, હવે રોકાણકારને ક્યાંક રોકાણ કરવું છે, પણ એની પાસે એટલું નોલેજ, એટલું અભ્યાસ નથી. તો એ લોકો શું કરે છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીની અંદર જઈને રોકાણ કરે છે. હવે મ્યુચ્યુઅલ ફંડ કંપની કરે શું? બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડ કંપની રોકાણકાર પાસેથી રૂપિયા લે છે અને એની જે જોખમ લેવાની ક્ષમતા છે એને અકોર્ડિંગ એ લોકો રોકાણ કરે છે અલગ અલગ જગ્યાએ. હવે રોકાણ કરે કોણ? મ્યુચ્યુઅલ ફંડ કંપનીની અલગ અલગ સ્કીમ્સ હોય છે. તો દરેક સ્કીમ માટે એક એક્સપર્ટ પર્સન, જે ક્વોલિફાઈડ પર્સન જેને આપણે કહીએ ફંડ મેનેજર, એ ફંડ મેનેજર આખો પોર્ટફોલિયો તમારો મેનેજ કરે. હવે એ જે તમે સ્કીમ બનાવી છે, હવે સ્કીમની અંદર જેટલા લોકોનું રોકાણ જે તમે કર્યું છે એમાં જોખમ લેવાની ક્ષમતા તમારી જેવી હશે, એ બધાના રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ કંપની એ સેમ સ્કીમમાં ઇન્વેસ્ટ કરશે. બરાબર છે. હવે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ આપણે તો મ્યુચ્યુઅલ ફંડના 3 પ્રકાર હોય છે બેઝિકલી રોકાણ કરવા માટેના. હવે એક હોય છે ઇક્વિટી, બીજું હોય છે ડેટ અને ત્રીજું હોય છે હાઇબ્રિડ. સૌથી પહેલાં હું વાત કરીશ સમય સાથે ઇક્વિટીની. બરાબર. ઇક્વિટી એટલે કે જ્યારે રોકાણકારને રિસ્ક, જોખમ લેવાની ક્ષમતા વધારે છે આની, એ લોકો ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે જેની સ્કીમ્સ છે એમાં રોકાણ કરે છે. એ સીધા શેરમાં જાય, ઇક્વિટીમાં જાય. ઇક્વિટી પ્રમાણે જેટલું સ્ટોક માર્કેટ તમારું વધે છે એ પ્રમાણે તમારું પોર્ટફોલિયો પ્લસ માઇનસ સીધા સેન્સેક્સ સાથે જોડાય. બરાબર. હવે સેન્સેક્સ સાથે જોડાવા માટેની બી અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે. બરાબર. જે આપણે ડિરેક્ટલી સેન્સેક્સ પ્લસ કહેવાય છે. સેન્સેક્સ એક ટાઈમ આવ્યો હતો આ વર્ષે 2024માં કે 85,000ની ઉપર જતું રહ્યું, તો તમારું જેટલું સેન્સેક્સ વધ્યું, નિફ્ટી વધ્યું, એ પ્રમાણે તમારો પોર્ટફોલિયો પ્લસ માઇનસ થઈ ગયો. બરાબર છે. હવે બીજો ઓપ્શન તમારી પાસે છે ડેટ. હવે ડેટ એટલે શું કે ભાઈ, જ્યારે વ્યક્તિની જોખમ લેવાની ક્ષમતા ઓછી છે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે કોઈ વ્યક્તિ જેની ઉંમર 58-60 વર્ષની આસપાસ છે, જેને રિટાયરમેન્ટ નજીક આવે છે. હવે રિટાયરમેન્ટના સમયે એ વ્યક્તિ ઇક્વિટી બેઝડ સ્કીમમાં ઇન્વેસ્ટ કરશે, રોકાણ કરશે, તો જોખમ બહુ વધી જાય છે. આજે મેં 10 લાખ રૂપિયા કોઈ જગ્યાએ રોકાણ કર્યું ઇક્વિટી બેઝડમાં એટ ધ એજ ઓફ 58-60. હવે 10 લાખના 8 લાખ થઈ ગયા તો હું 2 લાખ ક્યારે કમાઈશ? મારે તો એક ફિક્સ વળતર જોઈએ છે કે ભાઈ મારું રિટાયરમેન્ટ આવે છે તો રિટાયરમેન્ટમાં મને દર મહિને, દર ક્વાર્ટરે, દર 3 મહિને મને આટલા અમુક ફિક્સ રૂપિયા મળી જવા જોઈએ. બરાબર છે. તો એના માટે હું શું કરીશ? ડેટ જે આપણે હોય છે એવી સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરશું. બરાબર છે. અને ત્રીજો ઓપ્શન આપણી પાસે છે હાઇબ્રિડ. હાઇબ્રિડ એટલે કે શું કે ભાઈ, જેમાં ઇક્વિટી અને ડેટનું મિક્સચર હોય, મિશ્રણ બંનેનું આવે છે. 100%નો પોર્ટફોલિયો છે, એમાં 40%, 30% તમારું ઇક્વિટીમાં આવે અને બાકીના જે 60-70% છે તમારા ડેટમાં જાય છે. બરાબર છે. હવે આમાં રોકાણ કોણ કરે? કે જેને ઘર બી ચલાવવાનું છે, જેને એક ફિક્સ ઇન્કમ પણ જોઈએ છે, અને જેને શું છે કે ભવિષ્યમાં એક વેલ્થ પણ જોઈએ છે રિટાયરમેન્ટ પછી પોતાની. કારણ કે આજે તમે 7% જોઈએ કે 8% જોઈએ તો આપણું ઇન્ફ્લેશન રેટ પણ એટલો થવાનો જ છે ધીમે ધીમે. હવે તમે એટ ધી એજ ઓફ 40-45 તમે ખાલી ને ખાલી ડેટમાં ઇન્વેસ્ટ કરી દેશો તો શું થશે એનાથી કે ભાઈ, આવનારા 20-30 વર્ષમાં તમારી પાસે રૂપિયા નહીં હોય. જે તમે રૂપિયા અત્યારે રોક્યા છે એની વેલ્યુ તો ધીમે ધીમે ઓછી થવાની છે, અને તમને જે વળતર મળ્યું એ તો તમારું વપરાઈ ગયું. બરાબર. તો એ લોકો શું કરે કે ભાઈ હાઇબ્રિડમાં ઇન્વેસ્ટ કરે, કે જેથી કરીને ઇક્વિટીનો જે બૂસ્ટ જ્યારે થાય માર્કેટ, જે બેનિફિટ મળવાનો છે એ એને મળી જશે એનાથી. અચ્છા, એટલે જે ફંડ મેનેજર છે એ એકોર્ડિંગલી ડેટ કે ઇક્વિટી એ નક્કી કરીને એ રીતે વખતે નક્કી કરશે. આજે તમારું જોખમ જે રીતે લેવાની ક્ષમતા છે ને એને અકોર્ડિંગ ડેટ મેનેજર એ રીતમાં ઇન્વેસ્ટ કરશે. બરાબર છે. હવે ડેટને આપણે થોડુંક વધારે, એટલે તો કે ઇક્વિટી અને ડેટ, તો ડેટને થોડું, એટલે એ ઇન્વેસ્ટમેન્ટ કઈ કંપનીઓમાં કેવી રીતે થતું હોય છે? ડેટમાં સાહેબ એક એવું હોય કે આ જે કંપની છે એમાં કંપનીને ફિક્સ ડિપોઝિટ જોઈએ છે, એક ફિક્સ ટાઈમ માટે, એક પ્રોજેક્ટ માટે. એમાં ફિક્સ્ડ રેટ ઓફ રિટર્ન મળવાનું છે.
તો કંપની એમાં ઇન્વેસ્ટ કરાય. બીજું આવે તમારી પાસે સરકારી યોજના હોય છે, ગવર્મેન્ટ બોન્ડ્સ જેને આપણે કહીએ. તો ગવર્મેન્ટ બોન્ડ 20-25 વર્ષ માટે, 15 વર્ષ, લોંગ ટર્મ માટે બેઝિકલી. તેના માટે શું કરે છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની ત્યાં જઈને રોકાણ કરે છે, કોર્પોરેટ બોન્ડ્સ આવે છે. તો આવી અલગ અલગ જગ્યાએ જઈ અને તમારું રોકાણ થાય, જેથી કરીને તમને ફિક્સ રેટ ઓફ રિટર્ન મળવાનું છે. બરાબર છે. મિત્રો, આપણે ફાઇનાન્શિયલ લિટરસીમાં આજે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરી રહ્યા છીએ અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ડૉક્ટર મૌલિન શાહ. મૌલિનભાઈ, એક સવાલ એવો થાય કે ડાયરેક્ટ ટ્રેડિંગ અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ, એ બેની વચ્ચેનો ભેદ શું, તફાવત શું? જી, સો ડાયરેક્ટ ટ્રેડિંગ આપણે જે કહીએ એટલે કે આપણે ડિરેક્ટલી સ્ટોક માર્કેટમાં જઈને જ રોકાણ કરીએ છીએ. હવે સ્ટોક માર્કેટમાં જવા માટે તમારી પાસે પહેલાં તો નોલેજ જોઈએ, જ્ઞાન જોઈએ. આજે તમારી પાસે એટલું નોલેજ નથી, તમારી પાસે જ્ઞાન નથી કે ભાઈ તમે આખો દિવસ કઈ કંપનીનો પોર્ટફોલિયો ઉપર જવાનો છે, કઈ કંપની ડાઉન જશે, એ તમને ખબર નથી. તમને એનાલિસિસ કરતા નથી આવડતું બેલેન્સ શીટનું. તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ સારો ઓપ્શન છે, કારણ કે ઇક્વિટી તમે ના કરી શકો. જે મ્યુચ્યુઅલ ફંડમાં તમે રૂપિયા આપીને છૂટા, આજે મેં 5 લાખ રૂપિયા આપી દીધા, હું પછી ફ્રી. મારા વતી પોર્ટફોલિયો મેનેજર જે છે, ફંડ મેનેજર છે, એ મારો પોર્ટફોલિયો મેનેજ કરશે. બરાબર છે. એ એક ઓપ્શન છે. બીજો તમારી પાસે આવે છે કે ભાઈ વ્યવસ્થાપનમાં શું હોય કે ડિરેક્ટ ઇક્વિટી જે છે, જે સ્ટોક માર્કેટ જે કહીએ આપણે, એમાં હું માર્કેટમાં જઈને પરચેસ અને સેલ કરી શકું છું. આજે મારી ઈચ્છા થઈ કે બજાર ડાઉન ગયું છે ગઈકાલથી, તમારી પાસે રૂપિયા છે, તો હું શું કરીશ કે ભાઈ સ્ટોક પરચેસ કરી દઈશ અને જ્યારે ઉપર જશે ત્યારે હું એને વેચી કાઢીશ. મ્યુચ્યુઅલ ફંડમાં શું હોય કે ભાઈ સ્ટોક માર્કેટ જે છે પ્લસ કે માઇનસ ગયું છે, તો તમારે એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ કંપની થ્રુ કરવું પડે. તમે ડાયરેક્ટલી માર્કેટમાં જઈને કરી શકવાના છો નહીં. બરાબર. એ ડિફરન્સ આવે છે. બરાબર. ત્રીજો છે સાહેબ કે સમય. આજે હું કોઈક બીજા ફિલ્ડમાં કામ કરું છું, મારું કામ એવું નથી કે આખો દિવસ હું સ્ટોક માર્કેટનું ધ્યાન રાખી શકું, કારણ કે સ્ટોક માર્કેટમાં તમારી પાસે 9 to 3:30, આમ જોવા જઈએ તો 9:30 થી 3:30 તમે કન્ટિન્યુઅસ જોયા કરવું પડે સ્ક્રીન સામે. બરાબર. તો તમને આઈડિયા આવે કે ભાઈ કઈ કંપનીમાં રોકાણ કરવું, કઈમાં ટ્રેડિંગ કરવું, શું નહીં કરવું. જે મ્યુચ્યુઅલ ફંડમાં તમે પૈસા આપીને બેસી જાઓ. કેમ? કારણ કે તમારા વતી કોઈ બેઠો છે, જે ફંડ મેનેજર, જે પ્લસ માઇનસ એ આખો દિવસ જોશે સ્ક્રીન અને એને અકોર્ડિંગ શું કરશે, સ્કીમને ચેન્જીસ કરશે. એક આ ડિફરન્સ થયો. પછી ખર્ચની વાત કરીએ તો જે ખર્ચ જે આપણે કહીએ કે ભાઈ ડિરેક્ટલી ઇક્વિટીમાં આપણે ટ્રેડિંગ કરીએ તો બ્રોકરેજ આપવી પડે. હવે બ્રોકરેજના જે ચાર્જિસ છે ને, એ સાહેબ થોડાક વધારે હોય છે એઝ કમ્પેર ટુ મ્યુચ્યુઅલ ફંડની જે એન્ટ્રી એક્ઝિટ લોડ જે આપણે કહીએ એના કરતાં. એ છે તમારી પાસે ડિફરન્સ, તમારે કહી શકીએ આપણે. અને લાસ્ટ જે છે જોખમ, રિસ્ક, કે ભાઈ હું પોતે ઇન્વેસ્ટ કરું છું ડાયરેક્ટલી ઇક્વિટી માર્કેટમાં જઈને, તો એમાં જોખમ એ છે કે મને એવું લાગે આ કંપની બહુ સરસ છે, પણ એ કંપની કાલ ઉઠીને માર્કેટનું પરફોર્મન્સ સારું રહ્યું કે ખરાબ રહ્યું, પણ એ કંપનીનો પોર્ટફોલિયો ડાઉન થઈ ગયો, કંપનીનો ભાવ ઓછો થઈ ગયો, તો મારા માટે જોખમ છે. બરાબર. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં શું છે કે પેલા એક્સપર્ટ જે છે, ફંડ મેનેજર, એ લોકો કન્ટિન્યુઅસ એને ઓબ્ઝર્વ કરે છે અને એવું લાગે કે ભાઈ આ કંપની જે છે એનું પરફોર્મન્સ વીક છે, તે પોર્ટફોલિયોમાંથી નીકાળી દેશે અને એની જગ્યાએ બીજો કોઈ એડ કરશે. બરાબર છે. એટલે એની પાસે પ્રોફેશનલ નોલેજ છે અને વર્ષોનું એક્સપર્ટાઇઝ છે, એટલે એના બેઝ પર એ લે છે. જ્યારે તમારે એટલે સામાન્ય જે શેર બજારમાં સીધું ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળી વ્યક્તિ હોય, એણે જાતે બધી માહિતી લેવી પડે અને ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ. એક્ઝેક્ટલી. બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડના એ કયા પ્રકારના અને કેવા રોકાણકારો માટે છે? મ્યુચ્યુઅલ ફંડ જનરલી સાહેબ આપણે કહીએ કે લોંગ ટર્મ, ટૂંકા ગાળા માટે લોકો ઇક્વિટીમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, ઇક્વિટી બેઝ સ્કીમ ને એવું હોય છે એમાં. પણ આઈડિયલી આપણે જોવા જઈએ કે મ્યુચ્યુઅલ ફંડ કોના માટે છે? લોંગ ટર્મ માટે, કે આજથી 20 વર્ષ પછી, 15 વર્ષ પછી મારે શું કરવું છે, તેના માટે મ્યુચ્યુઅલ ફંડ કંપની સારી છે. બરાબર. કેમ? કારણ કે લોકોના ઓબ્જેક્ટિવ્સ લોંગ ટર્મ હોવા જોઈએ. આજે કોઈના ઘરે છોકરો જન્મે છે તો એની ઉંમર 15 વર્ષ પછી, 20 વર્ષ પછી, આવનારા 20-25 વર્ષમાં મોંઘવારી વધવાની છે, તો એના અકોર્ડિંગ તમારી પાસે પૈસા જોઈશે ત્યારે એને ભણાવવા માટે, એના જે આગળના જે તમારા ખર્ચા આવવાના છે એના માટે. તો એ ફંડ ક્યારે ભેગું થશે? જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હશે ત્યારે. કેમ? કારણ કે ત્યારે સ્ટોક માર્કેટમાં જો ધારો કે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો મ્યુચ્યુઅલ ફંડની અંદર, ઇક્વિટી બેઝ સ્કીમની અંદર, તમને ત્યાં ફાયદો થવાના ચાન્સીસ છે, કારણ કે 20 વર્ષ પછી માર્કેટ તો ઘણું ઉપર જવાનું જ છે. કારણ કે ઇન્ડિયા જે રીતે ડેવલપ થઈ રહ્યું છે એ રીતના આવનારા 20-25 વર્ષમાં ભારતનું સ્ટોક માર્કેટ વર્લ્ડનું સારામાં સારું એક સ્ટોક માર્કેટ થઈ જવાનું છે, કે જ્યાં લોકો રોકાણ ઇઝીલી કરશે. બરાબર છે. એક આપણી પાસે આ ફાયદો છે. એના સિવાય સાહેબ બીજું કહીએ કે ભાઈ જેની પાસે જ્ઞાન ઓછું છે,
કે કઈ કંપની સારી. આજે તમને હું પૂછું કે ભાઈ કોઈ વ્યક્તિને આપણે જઈને પૂછીએ છીએ કઈ કંપનીમાં રોકાણ કરે, તો લોકોના નામે 4-5 કંપની આવે. રિલાયન્સ આવે, ટાટા આવે, અદાની આવે, બિરલા આવે, આવી જે ફેમસ કંપનીઝ છે એ આવે. પણ ઘણી કંપનીઝ એવી છે કે જે માર્કેટમાં સારું પરફોર્મન્સ કરે છે પણ આપણી પાસેનું નોલેજ નથી. બરાબર તો છે. જેની પાસે નોલેજની ઉણપ છે, જેની પાસે જ્ઞાનની ઉણપ છે, એ લોકો આમાં ઇન્વેસ્ટ કરી શકે છે. એના સિવાય સાહેબ બીજું કહીએ કે આપણે જેને ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જેમ કે આપણે કહીએ એસઆઈપી, એ આપણે આવનારા સેશનમાં ડિસ્કસ કરીશું. બરાબર છે. પણ એસઆઈપી કે જેને નિયમિત રોકાણ કરવું છે, દર મહિને મારે ફિક્સ્ડ ઇન્કમનું રોકાણ કરવું છે મારી સેલરીમાંથી કે મારો જે ઇન્કમ આવે છે એમાંથી, તો એ લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન છે. પછી એના સિવાય આપણે જે કહીએ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ જે છે એ જેને જે શું કહેવાય આપણે કે ભાઈ ડાયવર્સિફિકેશન એટલે શું કે ભાઈ આજે હું એક જ જગ્યાએ રોકાણ કરું છું. સપોઝ મારી પાસે 5 લાખ રૂપિયા છે. હવે 5 લાખ રૂપિયા હું ફાર્મા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરું છું, તો ફાર્મા સેક્ટર સપોઝ હવે આ નવા વાયરસથી હાઈપ આપે છે, એને પ્રોફિટ થવાનો, પણ એ પછી શું? હવે પછી જો ફાર્મા સેક્ટર ડાઉન ગયું તો મારા રૂપિયા તો ડૂબી ગયા. જે મ્યુચ્યુઅલ ફંડ કંપની શું કરે છે, તમારું પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ કરે છે કે તમે 5 લાખ રૂપિયા આપ્યા તેમાં અમુક પર્સન્ટેજ ફાર્મામાં બી ઇન્વેસ્ટ કરશે, અમુક ઓટોમોબાઈલમાં પણ ઇન્વેસ્ટ કરશે, અમુક ટેક્સટાઇલમાં, અમુક ઇન્ડસ્ટ્રી, અમુક રિન્યુએબલ, અલગ અલગ સેક્ટરમાં અમુક અમાઉન્ટ તમારી ઇન્વેસ્ટ કરશે, જેથી કરીને તમારું પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ અને તમને નુકસાન થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. બરાબર છે. મિત્રો, આપણે ડૉક્ટર મૌલિન શાહ સાથે વાત કરી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ વિશે. મૌલિન, એક સવાલ એવો થાય કે આના ફાયદા અને ગેરફાયદા બંને છે મ્યુચ્યુઅલ ફંડ. જી, એના ગેરફાયદા કયા એની પહેલા આપણે વાત કરી દઈએ. ઓકે. ગેરફાયદાની વાત કરીએ સાહેબ, આવતા એમાં આપણો આવશે કે તમારી ફીસ, એક્સપર્ટ છે, એક્સપર્ટ એની ફીસ તો લેવાનો જ છે. બરાબર છે. કમ્પેરેટિવલી ઓછી હશે, પણ એક્સપર્ટ જ્યારે આવે છે કોઈ બી જગ્યાએ તો એને ફીસ આપવા પડશે, તો જેથી કરીને તમારો ચાર્જિસ જે છે અમુક અમાઉન્ટનો એ વધી જાય છે. સેકન્ડ આપણી પાસે આવે છે કે જોખમ. જોખમ કઈ રીતે કે જો મારું માર્કેટ, સ્ટોક માર્કેટ ડાઉન ગયું તો મને નુકસાન થઈ ગયું. આજે સપોઝ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિનો પોર્ટફોલિયો 4 દિવસ પહેલાં 50,000નો પ્લસ હતો. હવે ગઈકાલ જ્યારે માર્કેટ ડાઉન ગયું, હવે માર્કેટ જે રીતે ડાઉન જાય છે તો એનાથી શું થશે કે તમારો પોર્ટફોલિયો, કેમ? કારણ કે તમારું ઇક્વિટી બેઝ છે. જો ડેટ હશે તો તમને વાંધો નહીં આવે, પણ ઇક્વિટી બેઝ છે તો તમારું જોખમ ત્યાં વધી જાય છે કે કેમ કે સ્ટોક માર્કેટ ડાઉન ગયો તો તમારો પોર્ટફોલિયો ઓબ્વિયસલી ડાઉન થવાનો છે, ભલે પછી ઇક્વિટી હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય. થર્ડ છે કે એક્સપર્ટ જે આપણે નોલેજ જે કહીએ છીએ, બરાબર છે, તો એક્સપર્ટ એના પોતાના પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ક્યારેક તમને એવું લાગે કે ભાઈ આ જગ્યાની જગ્યાએ આ શેરમાં ઇન્વેસ્ટ કર્યું હોત તો કદાચ મને ફાયદો થાત, તો એક એ ગેરફાયદો આપણી પાસે છે. કારણ કે મારા પૈસા હું પોતે મેનેજ નથી કરતો, મારા પૈસા કોઈ બીજી વ્યક્તિ જે છે, બીજી કંપની જે છે એ શું કરી રહી છે, મેનેજ કરી રહી છે. તો એક એ છે. અને બીજું આવશે અનિશ્ચિતતા. અનિશ્ચિતતા શેમાં આપણે કહીએ કે ભાઈ જ્યારે વળતરની વાત આવે, ડેટમાં આપણને ફિક્સ રેટ ઓફ રિટર્ન એવરેજ મળવાનું છે કે ભાઈ 8-9% આસપાસ. જ્યારે આમાં શું થશે કે મને ખબર છે કે ભાઈ ઇક્વિટી છે, કંપની મને 14% કહે છે, તો ક્યારેક 8% બી થઈ જાય, ક્યારેક 30% પણ મળે છે. પણ એ ડિપેન્ડ કરે છે કે તમારું વળતર જે છે, આજે મારે વેચવા જવું છે ત્યારે મને માર્કેટ ડાઉન થયું તો મને 8% બી રિટર્ન મળ્યું છે, અને જ્યાં મેં ઇન્વેસ્ટમેન્ટ જ કરું છું એ વખતે માર્કેટ અપ ગયું હતું તો મને 30%-35% પણ રિટર્ન છૂટે છે એ વખતે. બરાબર છે. તો એ ડિપેન્ડ કરે છે કે તમારું જે વળતર છે કેવું છે સાહેબ, અહીંયા અનિશ્ચિત થઈ જાય છે. તો એક એ તમારા માટે ગેરફાયદો છે કે ભાઈ આજે હું રોકાણ કરું ને હું મારી પોતાની રીતે મેનેજ કરું તો મને ફાયદો થાય. બરાબર છે. હવે મ્યુચ્યુઅલ ફંડના ફાયદાની વાત કરીએ તો એ ફાયદા કયા કયા છે? ફાયદામાં પહેલો તો આપણે કહીએ ડાયવર્સિફિકેશન. ડાયવર્સિફિકેશન એટલે શું કે ભાઈ મેં હમણાં જ સમજાવ્યું તમને એ દર્શક મિત્રોને કે ભાઈ આજે ડાયવર્સિફિકેશનમાં મારો પોર્ટફોલિયો કંપની જે છે અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે, પૈસા જે છે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, તેનો એક ફાયદો થાય છે. બીજો ઓપ્શન તમારી પાસે છે કે ભાઈ મિનિમમ રોકાણ, જે આપણે એસઆઈપીની વાત કરીએ તો એસઆઈપીમાં મિનિમમ રોકાણ સાહેબ 500 રૂપિયાથી થાય. તો નાનામાં નાનો અને મધ્યમ વર્ગનો માણસ જે છે કે જેની બચત બહુ ઓછી છે એ મહિને 500 રૂપિયા તો નીકાળી શકે. અને બેઝિકલી ગવર્મેન્ટે મ્યુચ્યુઅલ ફંડ નીકાળ્યા મધ્યમ વર્ગ માટે જ નીકાળ્યું હતું કે ભાઈ જે નાના માણસો છે એ લોકો રોકાણ ડિરેક્ટલી ઇક્વિટીમાં નથી કરી શકવાના. આજે હું કહું કે મારે MRFનો શેર લેવો છે, અઘરું છે, કારણ કે એક શેરની ભાવ જ એને 1.5 લાખ રૂપિયા છે. હવે નાનો માણસ નથી લઈ શકવાનો, પણ હું એમ કહું કે ભાઈ હું 500 રૂપિયાનું રોકાણ કરું છું એસઆઈપીમાં અને એ કંપનીના પોર્ટફોલિયોમાં MRFનો ક્યાંક શેર છે તો તમને થશે કે ભાઈ મારો શેર જે વધ્યો MRFનો તેનાથી તમને રિટર્ન મળવાના ચાન્સીસ થઈ શકે છે. બરાબર છે. એ છે. પછી વિશિષ્ટ જ્ઞાનની જરૂર નથી. મારે જે જ્ઞાન જે જોઈએ છે મારા ફિલ્ડનું એ મારી પાસે છે. હવે હું જો આમાં જઈશ
તમારું જે મેઇન કામ છે એ બંધ થઈ જશે. હવે એના માટે હું શું કરું છું, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું તો મારા માટે જે એક્સપર્ટ છે એ રોકાણ કરે છે. તો મારી પાસે ભલે જ્ઞાન ના હોય પણ હું વેલ્થ તો બનાવી શકું છું. બરાબર છે. એવું જરૂરી નથી કે મારી પાસે સ્ટોક માર્કેટનું જ્ઞાન જોઈએ જ. મેં તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી કાઢ્યું અને મ્યુચ્યુઅલ ફંડ કંપની શું કરે છે એને એના જે રિસ્ક ટેકિંગ કેપેસિટી છે એ પ્રમાણે ઇન્વેસ્ટ કરવાની છે. એક આ છે તમારી પાસે. અને જે અનુભવી ફંડ મેનેજર છે એ તમારું પોર્ટફોલિયો મેનેજ કરે છે. કે આજે હું એટલો એક્સપર્ટ નથી પણ જે એક્સપર્ટ લોકો છે, જેમ કે આજે રેડિયોના પ્રોગ્રામમાં સાહેબ તમે એક્સપર્ટ છો, હું એક્સપર્ટ એટલો નથી, તો તમે જે પ્રમાણે કરો છો એ પ્રમાણે શાયદ હું નથી કરી શકવાનું. તો સેમ કે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે એક્સપર્ટ છે, દરેક ફિલ્ડના એક એક્સપર્ટ હોય છે અને એક્સપર્ટ શું કરે છે કે તમારો ફંડ મેનેજ કરશે, તમને પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર છે. મિત્રો, આપણે ખૂબ રસપ્રદ તબક્કે પહોંચી ગયા છે કે જેમાં ડૉક્ટર મૌલિન શાહ આપણને મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી આપી રહ્યા છે અને આપણે 2-3 એપિસોડ્સ પણ કરીશું આગળ અને આ વાતને આગળ વધારીશું. ડૉક્ટર મૌલિન, તમે ખૂબ સરસ રીતે વાત કરી મ્યુચ્યુઅલ ફંડ વિશે, એના બેઝિક્સ વિશે. ખૂબ ખૂબ આભાર આપનો રેડિયો એલજી વતી. ધન્યવાદ. થેન્ક યુ.